રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરી થઈ અને એ જ મામલે હવે તપાસ તેજ કરવામાં આવી છે। ચોરીમાં વપરાયેલ જે ક્રેટા કાર છે તે ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી છે। 5 દિવસ પહેલા 140 કિલો ચાંદીની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગરની આ કાર હોવાનું ખુલવા પામ્યું છે। દિવેશ જોડાઈ ગયા છે। દિવેશ, આખરે કાર કઈ રીતે ઉપયોગ કરવામાં આવી અને સાથે સાથે કઈ દિશામાં તપાસ કરવામાં આવી છે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો 5 દિવસ પહેલા જે રાજકોટનો પેડક રોડ છે કે જ્યાંથી 140 કિલો ચાંદીની ચોરીનો મામલો છે તે બન્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા તપાસ છે તે તેજ કરી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની જે પ્રાથમિક તપાસ છે કે જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાળા કલરની નંબર પ્લેટ વિનાની જે ક્રેટા છે તે કબજે કરવામાં આવી હતી। આ ક્રેટા માલિકની તપાસ કરતા ક્રેટા માલિક છે તે રાજસ્થાનનો બુટલેગર ધરમસિંહ હોવાનું સામે આવ્યું હતું ને તે હાલમાં જેલમાં બંધ છે। ત્યારે જે આ જેલમાં બંધ રાજસ્થાનના બુટલેગર ધરમસિંહે આ જે પોતાની ક્રેટા કાર છે તે તેના જે અન્ય દોસ્ત છે તેને વાપરવા માટે આપી હતી। જે બોટાદના રાજુ ભોજક છે તે આ ક્રેટા કારનો ઉપયોગ કરી રહ્યો હતો। રાજુ ભોજક અને જે બનાસકાંઠાના દાંતીવાડાનો જે શખ્સ છે તેના દ્વારા આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ક્રેટા કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને ક્રેટા કાર આપવા બદલ 31 કિલો ચાંદીની ભાગ બટાઈની વાત છે તે કરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર બાબતને લઈને જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા જે રાજુ ભોજક છે તેની અટકાયત કરવામાં આવી છે અને જે જેલમાં રહેલ બુટલેગર ધરમસિંહ છે તેને પણ પૂછતાછ માટે લઈ આવવામાં આવશે, કેમ કે ક્રેટા કાર છે તેના નામથી રજીસ્ટ્રેશન હતી અને જે બનાસકાંઠાનો જે અજાણ્યો શખ્સ છે તેને પણ અટકાયત કરવામાં આવશે અને સમગ્ર મામલે તપાસ છે તે તેજ કરી દેવામાં આવી છે। પરંતુ આ ક્રેટા કાર આપવા બદલ 31 કિલો ચાંદીની ભાગ બટાઈ છે તે કરવાની વાત છે તે સામે આવી છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।